हेलो गाइस, वेलकम टू माय न्यू ब्लॉग। तो कैसे हैं आप लोग के साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। સવારના વાગ્યા છે 9 અને આપણે પી લીધી સવારના મમ્મીને હાથની મસ્ત મસ્ત કડક ચા અને હવે આપણે કરીએ દિવસની શરૂઆત. તો થોડોક અવાજ આવશે કેમ કે આપણે મકાનની બાજુમાં એક ઘરનું કામ ચાલે છે, તો થોડોક ધડધડાટી બોલશે, પણ તમે એને ઇરેઝ કરી જાઓ. અને ભાઈ હજી તો મનનને જીયાસ બે સૂતા છે કેમ કે કાલ એ લોકો બહાર ગયા હતા, રાતના બહુ મોડા આવ્યા, તો આપણે એને સુવા દીધા. એ ભાઈએ કાલ રાતના કીધું કે મને કાલ સવારે કોઈ ડિસ્ટર્બ ના કરતા, મને સુવા દેજો નિરાતે. તો બહુ થાક્યા જશે, 2 દિવસની રજા રાખી સ્કૂલમાં. તેના કોઈ સ્કૂલવાળા હોય તો એને કહો કે વહેલા ઉઠે અને સ્કૂલે આવે. હજી ભાઈ આરામમાં છે, બે મને સૂતા છે, તો હું તમને બતાવું. મને સૂતો સૂતો આજ સ્કૂલે નથી ગયા. સો ભાઈ લોકો, આજે આપણો પ્લાન એ છે કે અત્યારે તો પેલા પપ્પાને લઈ જવાના છે આપણે દવાખાને. એટલે થોડીક રાતના મજા નહોતી તો આપણે એનું હેલ્થ ચેકઅપ કરાવશું. પછી તો આપણે થઈ જઈએ તૈયાર, આપણે મળીએ તૈયાર થઈને. તો આપણે થઈ ગયા છે તૈયાર અને આપણે જઈએ છીએ પપ્પાને લેવા કેમ કે એ જતા રહ્યા મિલે. આપણે તૈયાર થવામાં થોડીક વાર લાગી એટલે તો આપણે જઈએ છીએ કેશોદ પપ્પાને બતાડવા. અને આપણે બેસી ગયા છે અત્યારે મારી રાણીમાં, મારી ગાડીમાં. એટલે નીકળી ગયા છે ઘરેથી પપ્પાને લેવા. મારા પપ્પા થોડાક છે ને હેલ્થ ચેકઅપમાં બહુ આળસ કરે. તો ગાઈસ, તમારા મમ્મી પપ્પાનું ધ્યાન રાખજો, તમારા મમ્મી પપ્પાનું હેલ્થ ચેકઅપ ટાઈમ ટુ ટાઈમ કરાવજો કેમ કે એ આપણે ઇમ્પોર્ટન્ટ છે. અને એમાં આટલું બધું કંઈ હોય નહીં હેલ્થ ચેકઅપ કરાવવામાં. નોર્મલી અડધી કલાકનું કામ હોય છે, પણ આપણી જિંદગીનો સવાલ હોય છે, તો તમે ધ્યાન રાખજો. તો આપણે તમને લોંગ વિડીયો ન ગમતા હોય તો આપણે શોર્ટ વિડીયો બનાવીએ. કમેન્ટ કરીને કહો કે શોર્ટ વિડીયો બનાવવા કે લોંગ વિડીયો બનાવવા. કાલ આપણે આવી રીતે મસ્ત માધુપુરનું એક્સપ્લેન કર્યું. માણસોએ હજી જોયું નથી લાઈક કર્યું કે નથી સબસ્ક્રાઈબ કર્યું. તો તમે એકવાર જુઓ અને મને કહો કે લોંગ વિડીયો બનાવવામાં તમને ઇન્ટરેસ્ટ છે કે શોર્ટ વિડીયોમાં. આપણે એ રીતે બનાવશું તો આપણને સારો એવો રિસ્પોન્સ મળે છે ફેમિલી તરફથી, ખાસ મારા ભાઈબંધો તરફથી. એ લોકોને પણ બહુ સારું લાગ્યું કે મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. તે લોકોએ બસ એટલું જ કીધું કે તું ગમે એવા વિડીયો બને તું ચાલુ રાખજે, મૂકતો નહીં. તો આપણે ટ્રાય કરશું કે આપણે ચાલુ રાખીએ વિડીયો બ્લોગ બનાવવાનું. અને ફર્સ્ટ ટાઈમ હું આવી રીતે વિડીયો બનાવું છું. આજ સુધી મેં કોઈ દિવસ ઓન કેમેરા બોલ્યો નથી, તો હું મોટિવેટ થાઉં છું, થોડોક ટેવ પાડું છું. અત્યાર સુધી ગાઈસ મારી લાઈફમાં હું મારા સ્કૂલના સ્ટેજ ઉપર પણ નહોતો ચડ્યો અને અત્યારે હું ઓન કેમેરા આવ્યો છું. બહુ મોટી વાત કહેવાય ને. તે જે કોઈ મારી જેમ ડરતા હોય વિડીયો બનાવવામાં, બોલવામાં કે વિડીયોમાં શું બોલવું, તો હું એ લોકોને આટલું જ કહું કે જે મનમાં આવે એ બોલો. માણસોને ગમશે તો લાઈક કરશે, સબસ્ક્રાઈબ કરશે, એની ટેન્શન ના લ્યો. પણ એકવાર તમે વિડીયોમાં આવો, બનાવો, કેવી રીતે બનાવવું ટ્રાય કરો. તો આપણે પૂછી ગયા છે મિલે પપ્પાને લેવા. આપણે અંદરથી રાણી કંઈક આવી લાગે છે.
ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે આવી ગયા પપ્પાનું ચેકઅપ કરીને બહાર, અને બધા રિપોર્ટ બધા મસ્ત આવ્યા છે. રેગ્યુલર ટેબ્લેટ્સ ખાવાની કીધી છે, બાકી બધું નોર્મલ છે. તો આવી રીતે તમે પણ તમારા મમ્મી પપ્પાનું રેગ્યુલર ચેકઅપ કરાવો, જેથી કરીને એને પ્રોબ્લેમ ના પડે, અને હર 3-4 મહિને કરાવવું. તો બસ વિડીયોને સારો લાગ્યો હોય તો એકવાર સબસ્ક્રાઈબ, લાઈક અને શેર જરૂર કરો. અને આપણે જલ્દીથી જલ્દી 1K સબસ્ક્રાઈબ સુધી પહોંચવાનું છે. વધારે લાલચ જાગે એ પહેલાં 1K સબસ્ક્રાઈબ પૂરા કરાવી દો. તો આપણે મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી તમારા શરીરનું ધ્યાન રાખો અને મમ્મી પપ્પાનું નામ ઊંચું રાખો. બાય.